નમસ્કાર, આલ્ફા એજ્યુકેશન એન્ડ કૃષ્ણ સાયન્સ સ્કૂલ હું આપનું સ્વાગત કરું છું. આપણે ગ્રામેટિકલ પોઈન્ટની અંદર સૌપ્રથમ આર્ટિકલ એન ધ જોયું, નેક્સ્ટ સિંગ્યુલર ટુ પ્લુરલ જોયું. હવે આપણે જે જોઈ રહ્યા છીએ જે શીખવા માટે ટેન્સીસ એટલે કે કાળ. આપણે સૌપ્રથમ લઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે કાળને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને સમજતા પહેલા આપણે કાળની જે સિચ્યુએશન છે એ સમજીએ. કારણ કે કાળનો યુઝ જે કહેવાય કે બેઝ, બોટમ, ઘણું કહ્યું છે ને, કહેવત છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે, કૂવામાં હોય તો અવેડામાં આવે. હવે કૂવો જ ખાલી છે તો અવેડામાં શું આવવાનું છે? તો જે કંઈ પણ બેઝ છે, જેની પાસે સંપૂર્ણ રીતના સારામાં સારું જ્ઞાન, બોટમ તળિયેથી જે ટેન્સીસનો બધાને ખ્યાલ છે, જો ટેન્સીસ તમારી પાસે બધા ક્લિયર હશે તો તમને આગળની જે તમારી ઇમારત છે એ તમારે જેટલી ચણવી હોય એટલી ચણી શકશો અને તમને સારામાં સારું અંગ્રેજીનું પ્રભુત્વ હાંસલ થશે. એટલે 12 ટેન્સીસ જે ટેન્સીસ છે, ટેન્સીસ તમારા માઇન્ડની અંદર પરફેક્ટલી કમ્પ્લીટ થઈ ગયા એટલે સમજો તમે અંગ્રેજીના માસ્ટર બનવાની શરૂઆત કરી દીધી છે. તો આપણે કાળ શું છે? કાળ જનરલી જોઈએ તો આપણે તો કે ટેન્સ એ લેટિન શબ્દ ટેમ્પસ ઉપરથી આવેલો છે. ટેન્સ બરાબર ટાઈમ બરાબર સમય અને કાળ. કોઈ પણ ક્રિયા થાય છે એ કાળ છે. હું દરરોજ સવારે ઉઠું છું એ મારી ક્રિયા છે. હું અંગ્રેજી બોલી રહ્યો છું એ મારી ક્રિયા છે. હું અંગ્રેજી બોલ્યો એ મારી ક્રિયા છે. હું અંગ્રેજી બોલતો હતો, હું અંગ્રેજી બોલી લીધો હતો, હું અંગ્રેજી બોલીશ, હું અંગ્રેજી બોલતો હોય, મેં અંગ્રેજી બોલી લીધું હશે. જે કંઈ પણ ક્રિયા છે એ ક્રિયા એ આપણા ટેન્સ છે. હવે આપણે જઈ રહ્યા છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. લગભગ 40 to 50% લોકો અંગ્રેજીની અંદર જ્યારે વાતચીત કરતા હોય છે ને ત્યારે આ એક જ ટેન્સનો યુઝ થાય છે. તો ટેન્સનો પહેલો જે ઉપયોગ છે દરરોજ બનતી ક્રિયા દર્શાવવા. દરરોજ ક્રિયાઓ કઈ થતી હોય ભાઈ? સવારે તમે ઉઠો ત્યાંથી શરૂઆત થાય. સવારે ઉઠા, આપણે બાથ લીધું, ચા પાણી નાસ્તો કર્યો, સ્કૂલે ગયા, ઘણા ઓફિસે ગયા, ઘણા એના જોબ ઉપર ગયા, ત્યાંથી ફરી આવે, પોતાનું લંચ લે, ફરી પાછા જાય, પાછા આવે, રાતનું ડિનર લે, ટીવી જોવું, ઘર લેશન કરવું અને ફરી પાછા આપણે રાતના બેડમાં પથારીમાં સૂઈ જવું. આપણી દરરોજની ક્રિયાઓ. તો ત્યાં સાદા વર્તમાન કાળનો યુઝ થાય છે. આ ઉપરાંત સાદા વર્તમાન કાળના ઘણા બધી સારા યુઝીસ છે. એવાનો પહેલો છે સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ, જે સનાતન સત્ય છે. સૂર્ય દરરોજ પૂર્વમાં ઉગે છે, સનાતન સત્ય છે. તો આપણે ત્યાં પણ આનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ કોટેશન, કહેવતોની અંદર પણ આપણે આનો યુઝ કરી શકીએ છીએ. થર્ડ મેક્સિમમ, સુવાક્યો, જે કંઈ પણ આપણે બોલતા હોય એમાં પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, સાયન્ટિફિક પ્રિન્સિપલ, એમાં પણ સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ થાય છે. અને ગાણિતિક સૂત્રો, મેથેમેટિકલ પ્રોપોઝિશન, એની અંદર પણ સાદા વર્તમાન કાળનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે આપણે જઈ રહ્યા છીએ સાદા વર્તમાન કાળના સૂત્રો અને તેની ઉપરથી તેના સેન્ટેન્સ અને તેનો સંપૂર્ણ ઉપયોગ તરફ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. હવે આપણે જઈએ છીએ આપણે એની રચના ઉપર. સાદો વર્તમાન કાળ ઉપયોગ આપણે જોયો દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે. બહુ ઇઝી, બહુ સરળ છે. તમે એક જ ટેન્સ જો શીખી જશો ને તો બાકીના ટેન્સ તમે ઇઝી કોઈ જશો. તમારા કોઈ પણ સેન્ટેન્સ, તમે સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે તમે વાક્ય બનાવો છો ને એમાં આડાઅવડા લોચા થાય છે, બરાબર? એક વાક્ય બીજી જગ્યાએ ચડી જાય છે કે હું દરરોજ સવારે વહેલો ઉઠું છું, તો ઇંગ્લિશ બનાવો ત્યારે શું થાય છે? હું પેલા લઈ લ્યો અને પછી આડાઅવડું કોઈ પણ વસ્તુ થઈ જાય છે એટલે વાક્ય કંઈક કઢંગું બની જાય છે. પરંતુ હું તમને જે ઇઝી ગોઈંગ, બહુ કોમન, બહુ સિમ્પલ મેથડ છે, તમે પરફેક્ટલી તમારું માઇન્ડ કોન્સન્ટ્રેટ રાખીને શીખશો, તમને મજા આવશે.
सूत्र टोटल पहलू अफर्मेटिव हकार वाक्य रचनाનું सूत्र શું છે? સૌ પ્રથમ છે પહેલા કર્તા સબ્જેક્ટ, ક્રિયાપદનું મૂળ રૂપ યાની કે વર્બ અને કર્મ ઓબ્જેક્ટ. અને ઇન્ટ્રોગેટિવ ની અંદર સૌ પ્રથમ આપણે મૂકવાનું રહેશે સેન્ટેન્સ બનાવ્યા પછી ડુ અને ડઝ. ડઝ ત્રીજો પુરુષ એક વચન, થર્ડ પર્સન સિંગ્યુલર. આપણે એની પછી વાત કરશું. પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. નેગેટિવ નકાર, કર્તા પ્લસ ડુ નોટ કે ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. એક વાક્ય બનાવશું, એનું આપણે પ્રશ્નાર્થી બનાવશું અને એનું નકારી બનાવશું આપણે. અફર્મેટિવ, ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ. પહેલું સેન્ટેન્સ ની અંદર પરફેક્ટલી તમારા માઇન્ડને અહીંયા કોન્સન્ટ્રેટ રાખજો, જેથી કરીને તમને પૂરેપૂરો ટેન્સ અને આગળના ટેન્સ પણ ક્લિયર થઈ જશે. જુઓ, પહેલું સેન્ટેન્સ આપણે લખીએ છીએ કે હું દરરોજ ક્રિકેટ રમું છું. હું દરરોજ ક્રિકેટ રમું છું. દરરોજની ક્રિયા થઈ ગઈ છે. હવે સૌ પ્રથમ આપણે સૂત્ર ઉપર જવાનું છે. સૂત્રની અંદર આવશે પહેલા કર્તા, આપણો સબ્જેક્ટ. કર્તા કોણ છે આની અંદર? તો કે ભાઈ કર્તા છે આની અંદર હું, તો આપણે પ્રથમ મૂકશું આઈ. કર્તા આવી ગયો. નેક્સ્ટ, હું દરરોજ ક્રિકેટ રમું છું. આપણે જોવાનું છે કર્તા પછી શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ વર્બ. કઈ ક્રિયા થાય છે આમાં? ક્રિયા કઈ થાય છે? તો કે ભાઈ ક્રિયા થાય છે રમું છું. તો આપણું વર્બ છે, તો આપણે મૂકી દઈશું પ્લે. આ બે વસ્તુ આપણે રાઈટ થઈ ગઈ, આપણના મગજમાં આવી ગયું. બાકીનું ઓબ્જેક્ટ, અન્ય શબ્દોને તમે માઇન્ડમાં કાંઈ ન લો. કેમ શીખવાડવું, કેમ તમને અર્નિંગ કરવું, આ જુઓ. હું રમું છું, ક્રિયાપદ પછી પાછળથી એક એક વસ્તુને આપણે મૂકતી જવાની. કરતા આવી ગયો, આઈ. રમું છું આવી ગયું, પ્લે. પછી પાછળ શું રહ્યું? તો કે ક્રિકેટ, તો મૂકો ક્રિકેટ. હવે શું રહ્યું? ડેલી, દરરોજ. આપણું સેન્ટેન્સ બની ગયું. આઈ પ્લે ક્રિકેટ ડેલી. સૌ પ્રથમ પહેલા સબ્જેક્ટને લઈ લ્યો, પછી વર્બને લઈ લ્યો, પછી જે કંઈ પણ વૈધું ઘટ્યું હોય એ બધું પાછળથી સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુને લેતા જાઓ. તમારું સેન્ટેન્સ પરફેક્ટલી સાચું બની જશે. હવે આગળનું ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ ની અંદર આપણે પહેલા ડુ ના સેન્ટેન્સ બનાવીએ છીએ. કાંઈ નથી કરવાનું, ફક્ત ડુ ડઝ છે. આ સેન્ટેન્સ બની ગયું છે, એની આગળ ફક્ત ડુ મૂકી દો અને છેલ્લા ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ બની ગયું. જુઓ, ફક્ત આપણે ડુ ને આગળ મૂકી દીધું. ડુ આઈ પ્લે ક્રિકેટ ડેલી, પાછળ ક્વેશ્ચન માર્ક, ઘોડાનું પૂછડું, એ મૂકી દો ક્વેશ્ચન માર્ક. કાંઈ નહીં, ફક્ત સેન્ટેન્સ બની ગયું છે. તો ડુ ને ફક્ત આપણે ક્યાં મૂકી દીધું? કર્તાની આગળ. એટલે ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ ગયું. અને નેગેટિવ નકાર વાક્ય બનાવવા માટે અરે બહુ ઈઝી છે. જુઓ તમે, પહેલું સેન્ટેન્સ છે કર્તા. એ કર્તા પછી આપણે ફક્ત ડુ નોટ મૂકી દેવાનું છે, અથવા તો તેનું ટૂંકું રૂપ ડોન્ટ મૂકી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ જોઈએ તો આઈ ડુ નોટ અથવા તો ડોન્ટ પ્લે ક્રિકેટ ડેઈલી. આપણા ત્રણ સેન્ટેન્સ આપણે આ રીતના બનાવી શકીએ. હજી એક ઉદાહરણ, થોડું આપણે લોંગ સેન્ટેન્સ લઈએ, આપણને ખ્યાલ આવે કે આપણે ગમે તેવા સેન્ટેન્સ લોંગ હોય ને તો પણ ઇંગ્લિશની અંદર આપણે બનાવી શકીએ છીએ. જોઈએ આપણે બીજું સેન્ટેન્સ. ફર્સ્ટ, સેકન્ડ, તમે દરરોજ સવારે વહેલા ઉઠો છો. તમે કહેશો સર આ લોંગ સેન્ટેન્સ છે, આપણે સૂત્ર ઉપર જવાનું છે, સૂત્રને મોડે રાખવાનું છે. આની અંદર સૌ પ્રથમ આપણે કરતા, આપણો સબ્જેક્ટ કોણ છે? તો કે ભાઈ આમાં કરતા છે તમે, મૂકો અહીંયા યુ, અહીંયા આપણે યુ મૂક્યો. હવે કઈ ક્રિયા થાય છે? ક્રિયાપદનું મૂળ રૂપ. કઈ ક્રિયા થઈ છે? કે ભાઈ તમે દરરોજ સવારે વહેલા ઉઠો છો, તો ક્રિયા થાય છે ઉઠો છો. ઉઠો છો એટલે ગેટ અપ. યુ ગેટ અપ. હવે બે વસ્તુ આપણે કમ્પ્લીટ આપણા ખજાનામાં આવી ગઈ છે. હવે વૈધું એ આપણે પાછળથી એક એક વસ્તુને લેતા જાઓ. હવે તમે જ કહેશો કે શું લેવાનું? તો કે તમે ઉઠો છો, થઈ ગયું છે. હવે આવશે પહેલા વહેલા, તો કે યુ ગેટ અપ અર્લી, સવારે ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ. અને હવે રહ્યું છે દરરોજ. દરરોજ એટલે ડેઈલી. સેન્ટેન્સ
બનાવતા તમને આવડી ગયું કઈ રીતના. હવે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવ, મેં તમને કીધું ફક્ત સેન્ટેન્સ બનેલું છે એમાં ફક્ત આગળ ને ડુ મૂકી દો એટલે પ્રશ્નાર્થ આપણું બની જાય. ડુ યુ ગેટ અપ early in the morning daily? ડુ મૂકી દીધું. નેગેટિવ, નેગેટિવ ની અંદર અફર્મેટિવ આપણું જે હકાર વાક્ય છે એમાં કરતા પછી ડુ નોટ મૂકી દો. નેગેટિવ સેન્ટેન્સ થશે યુ ડુ નોટ ગેટ અપ early in the morning daily. આ રીતના આપણા સેન્ટેન્સ બનશે. બહુ કોમનલી ડુ વાળા સેન્ટેન્સ છે, સામાન્ય આપણે યાદ રાખવાનું છે. કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ, પ્રશ્નાર્થની અંદર ડુ ને આગળ મૂકો અને નકારની અંદર કર્તા પછી ડુ નોટ મૂકો. હવે આપણે જોશું ત્રીજો પુરુષ એક વચન. હવે આપણે આવશું થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન એટલે આપણે પહેલા એનો નિયમ જોઈ લઈએ. ત્રીજો પુરુષ એક વચન ની અંદર આપણે શું યાદ રાખવાનું છે તો કે ત્રીજા પુરુષની અંદર હી આવશે, સી આવશે, ઈટ આવશે અને કોઈ પણ સિંગ્યુલર નામ આવશે. જ્યારે આપણે સાદા વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ એક વચનનું સેન્ટેન્સ બનાવતા હોય ત્યારે હી, સી, ઈટ કે નામનું, ત્યારે ક્રિયાપદની પાછળ આપણે એસ અથવા તો ઈએસ લાગે છે અને પ્રશ્નાર્થ અને નકારમાંથી એ પાછો દૂર થાય છે. આ નિયમ ત્રીજો પુરુષ એક વચન માટે છે. હી, સી, ઈટ કે નામ કોઈ હોય અને એનું સેન્ટેન્સ સાદા વર્તમાન કાળમાં તમે બનાવો ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે અને પ્રશ્નાર્થ નકારમાંથી દૂર થાય છે. અને પ્રશ્નાર્થ નકારમાં આપણે કેનો યુઝ કરવાનો તો કે ડઝ નો. હવે તમે કહેશો સર એસ ની એ શું? તો આપણા જે એક વચન ને બહુવચનના નિયમો હતા એ જ નિયમો અહીંયા લાગે છે. કોમનલી ક્રિયાપદની પાછળ એસ લાગશે, પણ જે ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવતું હશે તો એની પાછળ ઈએસ લાગશે. હવે આપણે સેન્ટેન્સ તરફ જઈએ તો પહેલું સેન્ટેન્સ લઈએ આની અંદર આપણે કે વિરલ સર દરરોજ સફરજન ખાય છે. નામ આવ્યું વિરલ સર, થર્ડ પર્સન સિંગ્યુલર. નામ આવ્યું એટલે આપણે તરત જ ખ્યાલ આવશે કે જે ક્રિયા થાય છે એ ક્રિયાની પાછળ, ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવાનો છે. આપણે ઇંગ્લિશ કરીશું આપણા નિયમ મુજબ જ વિરલ સર. હવે વિરલ સર કઈ ક્રિયા કરે છે? ક્રિયા કરે છે ખાય છે. આપણા નિયમ પ્રમાણે જોવાનું છે. ખાય છે એટલે ઈટ અને ઈટ ની પાછળ આપણે મૂકશું એસ. વિરલ સર ઈટ, સ્ટેપ બાય સ્ટેપ પાછળથી એક એક વસ્તુ લેતા જાઓ. ઈટ્સ એન એપલ ડેઈલી. સેન્ટેન્સ બની ગયું. હવે આનું ઇન્ટ્રોગેટિવ માટે આપણે ડઝ ને પહેલા મૂકશું તો ડઝ પહેલા આવશે. ડઝ વિરલ સર ઈટ, એસ નીકળી જશે. ઈટ એન એપલ ડેઈલી, પાછળ ક્વેશ્ચન માર્ક. નેગેટિવ ની અંદર પણ એ જ રીતના થશે. વિરલ સર ડઝ નોટ ઈટ એન એપલ ડેઈલી. અહીંયા એસ લાગ્યો પ્રશ્નાર્થ નકારમાં. ઇન્ટ્રોગેટિવ નેગેટિવ ની અંદરથી એમાં એસ કે એસ નીકળી જાય છે અને ડુ ની જગ્યાએ આપણે મૂકવાનું છે ડઝ. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. સલમાન દરરોજ બસ ચૂકી જાય છે. સલમાન દરરોજ બસ ચૂકી જાય છે. દરરોજ ની ક્રિયા છે. અહીંયા પણ નામ આપેલું છે તો કે સલમાન કઈ ક્રિયા થઈ જાય છે તેની કીધે તો કે ચૂકી જાય છે. ચૂકી જાય છે એટલે મિસ. અહીંયા ડબલ એસ આવ્યો એટલે પાછળ આવશે ઈએસ. સલમાન મિસિસ, સ્ટેપ બાય સ્ટેપ પાછળથી વસ્તુ લ્યો. મિસિસ ધ બસ ડેઈલી.
અહીંયા ધ લાગ્યો કારણ કે દરરોજની નિશ્ચિતતા છે એટલા માટે. અને ઇન્ટ્રોગેટિવ ની અંદર પ્રશ્નાર્થમાં આપણે ડઝ ને આગળ મૂકશું. ડઝ સલમાન, યસ નીકળી જશે, મિસ ધ બસ ડેઈલી, અને નેગેટિવ થશે સલમાન does not miss the bus daily. આ થર્ડ પર્સન સિંગ્યુલરમાં આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે ત્રીજા પુરુષનું જ્યારે પણ આપણે વાક્ય બનાવીએ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ એસ લગાડવાનો જ અને પ્રશ્નાર્થ નકારમાંથી એને દૂર કરવાનો છે. હવે આપણે જશું તેની ઓળખ ઉપર. સાદા વર્તમાન કાળની ઓળખના શબ્દોને ખરેખર આપણે યાદ રાખવા જોઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કોઈ પણ બ્લેન્ક્સ હોય, કોઈ પણ સેન્ટેન્સ હોય તો આપણને ખ્યાલ આવે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. બરાબર? તો એની અંદર ઓળખની અંદર પહેલું છે એવરી ડે, ડેઈલી, દરરોજ. આ વર્ડ છે એ આવે છે. એના પછી આવે છે યુઝવલી. યુઝવલી એટલે સામાન્ય રીતે. ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા. સમટાઈમ્સ, સમટાઈમ્સ એટલે ક્યારેક. મેની ટાઈમ્સ, મેની ટાઈમ્સ એટલે ઘણી વખત. એની ટાઈમ, એની ટાઈમ એટલે કોઈ પણ સમયે. સેલ્ડમ, હાર્ડલી, ભાગ્યે જ. ફ્રીક્વન્ટલી એટલે કે વારંવાર. ઓફન ઘણીવાર. ઓકેઝનલી એટલે કે પ્રસંગોપાત. અને રેરલી એટલે કે ભાગ્યે જ. વન્સ એ વીક અઠવાડિયે એક વખત. વન્સ એ મંથ મહિને એક વખત. વન્સ એ યર વર્ષમાં એક વખત. તો આ બધા શબ્દો છે એને ખાસ આપણે યાદ રાખવાના રહેશે. અને આપણે સાદા વર્તમાન કાળને જો વ્યવસ્થિત રીતના આપણા માઇન્ડમાં બેસાડવાની છે 3 થી 4 વસ્તુ. કારણ કે જે કોઈ પણ કાર્યને મેં કીધું ને કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત એટલે કે સમજો અડધું કાર્ય પૂર્ણ થયું. જો તમે અત્યારથી જ પૂરેપૂરું પહેલા ટેન્સીસની અંદર તમે ધ્યાન રાખશો, તમારા માઇન્ડની અંદર એનો ઉપયોગ તો કે ભાઈ દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે. પછી તરત જ સૂત્ર, સૂત્રની અંદર તરત યાદ રાખો તો કે સૌ પ્રથમ કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ. પ્રશ્નાર્થ નકારની અંદર તો કે ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. ડઝ ત્રીજો પુરુષ એક વચનમાં. એમાં યાદ રાખવાનું છે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો એના ક્રિયાપદને એસ લાગશે અને પ્રશ્નાર્થ નકારમાંથી દૂર થશે. પછીની વસ્તુ આવે છે એની કે જે ઓળખ છે એ ઓળખને પણ તમારે માઇન્ડમાં રાખવાનું છે. તો આ બધું સમગ્ર અને પછી થોડી પ્રેક્ટિસ માટે હું તમને આપીશ સેન્ટેન્સ. તમે ખુદ બનાવશો અને તમે બનાવીને એટલા ઉત્સાહિત થશો કે ના ભાઈ હવે તો મને સાદા વર્તમાન કાળના કોઈ પણ સેન્ટેન્સ આપો, હું ફટાફટ બનાવી શકું છું. કારણ કે તમારી પાસે બેઝ જે બોટમ છે, જે તળિયું છે એ આપણે જબરજસ્ત રીતના બનાવીને આપણી ઇમારતોને બનાવવાની છે. બરાબર? આ ઉપરાંત સ્પોકન ઇંગ્લિશ અને જનરલ ઇંગ્લિશ પણ આપણે શીખી શકીએ છીએ. અને આપણી આ ચેનલ અને બીજી આલ્ફા એજ્યુકેશન ચેનલ અને વિરલ સરની જે ચેનલ છે, ચેનલની અંદર પણ આપણે જબરજસ્ત રીતના સારામાં સારી રીતના અંગ્રેજીનું પાયાથી જ્ઞાન લઈ અને દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ તો ત્યાં તમે અંગ્રેજી બોલી શકો, અંગ્રેજી લખી શકો, અંગ્રેજી વાંચી શકો. એવું એક જબરજસ્ત અમારું આયોજન છે. આ આયોજનની અંદર તમે લોકો ખાસ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સમગ્ર યુટ્યુબ ના જે કંઈ પણ અમારા પ્રશંસકો છે, અમારા જે કંઈ પણ મિત્રો છે, રિલેટિવ્સ છે, એ બધાને આહ્વાન કરું છું કે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને અને બહુ ઇઝી અને સરળતાથી તમે અંગ્રેજીનું જ્ઞાન લઈ શકો છો. ધન્યવાદ. તમારી અંદર બેઠેલા પરમાત્માને હું નમન કરું છું. તમે લોકોએ મને એટલો શાંતિથી અને પ્રેમથી સાંભળો. થેન્ક યુ વેરી મચ.